સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા લોકસભા બેઠક પર 100% મતદાન થાય તે માટે ડીસા મામલતદાર નિકુલેશ દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિન પટેલ સહિત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે. આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર છે. ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકાર હક અમૂલ્ય છે. દરેક મતદાતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરે અને રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો આપે તેવા હેતુથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા મામલતદાર કચેરી ખાતે આજે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભેગા થઈ 100% મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને મતદાર જાગૃતિના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ તમામ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના બેનરો સાથે બાઇક રેલી યોજી હતી. આ બાઇક રેલી મામલતદાર કચેરીથી નીકળી સાંઈબાબા મંદિર, ફુવારા સર્કલ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદારોને જાગૃત કર્યા હતા અને ચૂંટણીમાં મતદારોને પણ પૂર્ણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી. જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પૂરપાર ઝડપે વાહન ચલાવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ક્યારેક મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે. છેલ્લા 6 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ ભાભર હાઈવે પર નાગલા મુખ્ય કેનાલ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતા મોટરસાયકલ પર ટ્રક પડતા બાઇક ચાલક પર પડી હતી, જેને પગલે બાઇક ચાલકને નીચેથી નીકાળવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જે મુકેશભાઈ કરશનભાઈ ચૌધરી નાગલા ગામના હોવાનું જાણવા મળ્યું છે અને મોટરસાયકલ પર સવાર દેવભાઈ ચતુરભાઈ ઠાકોર રહે નાગલાને ઈજાઓ થતા જેને તાત્કાલિક સારવાર અર્થે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને થરાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાત અને વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરાતા લોકમેળાઓ માટે પ્રસિદ્ધ છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોકમેળો ભરાયો હતો. શીતળા સાતમનો મેળો માણવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પરંપરાગત ગ્રામીણ પહેરવેશમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાધણ છઠના દિવસે ભોજન રાધે છે. શીતળા સાતમના દિવસે ધાખા ગામમાં આવેલ શીતળા માતાના મંદિરે ઠંડા ભોજનનું ધૂપ અર્પણ કરે છે. ગ્રામીણ વિસ્તારમાં માન્યતા છે કે જે બાળકને ઓરી નીકળે છે તે બાળક વજનની સરખામણીમાં શીતળાને ગોળ અને મીઠાની માનતા માની શીતળા સાતમના દિવસે બાળકના વજન બરાબર ગોળ અને મીઠું તોલવામાં આવે છે. માં શીતળાને ચડાવેલી માન્યતા પૂર્ણ કરવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે તે માનતા રાખવાથી બાળકને નીકળતી ઓરી મટી જાય છે. જોકે આ વખતે 2 સાતમ કરેલ હોય 2 દિવસ સુધી મેળાનો માહોલ જોવા મળ્યો હતો. એક ભક્તનું કહેવું હતું કે જો કોઈ બાળકને કાનમાં ગળું, હાથ પગ, આંખ કોઈ તકલીફ હોય તો તેની માન્યતા રાખવામાં આવે છે અને તે તકલીફ હોય તેને ચાંદીના આંખ, હાથ, નાક એવા અંગો ચડાવી માન્યતા પૂર્ણ કરવામાં આવતી હોય છે. હિન્દુ ધર્મના કેલેન્ડરમાં પ્રમાણે વર્ષમાં 2 વાર શીતળા સાતમ આવે છે
અને વર્ષમાં 2 વાર ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે લોકમેળો ભરાય છે। આ મેળામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર સાથે દૂર દૂરથી આવે છે અને ભાતીગળ મેળો માણી દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ગુજરાતના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ હોય છે અને બનાસકાંઠાના આવા ભાતીગળ મેળાઓ પણ ઘણા ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। તેમાં પણ શીતળા સાતમને લઈને લોકોમાં વધારે ને વધારે આનંદ જોવા મળતો હોય છે અને લોકોમાં શીતળા સાતમને લઈને શ્રદ્ધા પણ એટલી જ હોય છે। લોકસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે CR પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના આગમનને લઈને વાવ હિંગળાજ હોટલ ખાતે મોટી બાઇક રેલી યોજી બ્રહ્મ સમાજની બોર્ડિંગ ખાતે સભામાં પહોંચ્યા હતા અને CR પાટીલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે અહીંના લોકો આર્થિક રીતે સક્ષમ છે, અહીં સફેદ ક્રાંતિ છે, એના કારણે અહીં સમૃદ્ધિ છે। મેં પણ એમાં ઝંપલાવ્યું છે। આ જ વિસ્તારના ઘણા બધા ગામોમાંથી અહીંથી 700 જેટલી ભેંસો લઈને તબેલામાં ભેગી કરી છે, પણ તમારામાં જે આવડગત છે તે દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની અને ખાસ બહેનોમાં જે વિશેષ આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે સક્ષમ બન્યો છે। પાણી માટે, પીવાના પાણી માટે પણ જે વિસ્તાર વલખા મારતો હતો, જમીનમાં દૂર સુધી ઊંડે સુધી પાણી હોય, એ પણ ઓઇલ મિશ્રિત હોય, મોંમાં મુકાય નહીં એવી જગ્યાએ આજે તમે ખેતરોમાં આ ઉનાળામાં પણ માર્ચ એપ્રિલમાં પણ તમે લીલું કરી શકો એવા ખેતરોને જો પાણી કોઈએ પહોંચાડ્યું તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડ્યું છે। પણ મોદી સાહેબની સાથે સાથે અહીં બેઠેલા જે આગેવાનો છે એ બધાએ તમારી વ્યથા, તમારી કથા એ મોદી સાહેબ પહોંચાડીને એમને જે ફોલોઅપ કર્યું એની પાછળ જે પડી ગયા એના કારણે આ શક્ય બન્યું છે। મિત્રો, હું પોતે પણ મારી પાસે લગભગ 700 ભેંસો અને 100 ગાય હતી। એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસભાઈ અહીંયા આવતા, એ તમારા વિસ્તારમાં ફરતા, એના પહેલાં મેં એક સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી, અહીંયા પાણીની વ્યવસ્થા નથી, એટલે ઇન્ડસ્ટ્રી નથી, અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે। અને એની અંદર આવ્યું હતું કે અહીંયા ઘરે ઘરે સફેદ ક્રાંતિ થઈ છે અને એના કારણે અહીં જે સમૃદ્ધિ છે મેં પણ એમાં ઝંપલાવ્યું। આ જ વિસ્તારમાંથી ઘણા બધાના ગામોમાંથી અમે ભેંસો લઈને ત્યાં તબેલામાં અમે 700 ભેંસો ભેગી કરી હતી। પણ તમારામાં જે આવડત છે ને દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની, અને તમારા બધા કરતાં પણ જે બહેનોમાં જે વિશેષ આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો એ આજે આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને બનાસકાંઠાનું દૂધ પહોંચે છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જ્યાં સુધી બનાસનું દૂધ દિલ્હી નહીં પહોંચે તો દિલ્હીવાળાને સવારની ચા નહીં મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા એ તમે બધાએ ઊભી કરી છે। આજના કાર્યક્રમમાં બનાસકાંઠા ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બુઆભાઈ રબારી, ધારાસભ્ય શ્રીઓ અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, કેસાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, પ્રભારી શશિકાંતભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં વાવ વિસ્તારના આગેવાન અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરમ આસલ સહિત કોંગ્રેસના આગેવાનો સાથે કેસરીઓ ધારણ કર્યો હતો। આજે CR પાટીલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભાજપમાં જોડાણો છું અને મારા વિસ્તારના 172 ગામના બધા મારા સમર્થકો હાજર રહ્યા અને બધાનો હું આભાર માનું છું અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું। અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રહેશે। રેખાબેનની જવાબદારી પણ તમને CR પાટીલે સોંપી છે, કેટલી મહેનત? 1 લાખની લીડ હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું, પણ શક્ય હશે એટલું હું મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને મારા સમર્થકોને
વધારેમાં વધારે પ્રેશર કરી અને જેમ બને એમ ભાજપના દરેક બુથની અંદર વધારે લીડ નીકળે એવા પ્રયત્નો કરીશ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.